જો હાથમાં પાટો બંધાઈ દીધો ને ભાઈ હોસો ચડી ગયો છે ત્યાં નથી જાવ બરોબર ને વિડીયો નહીં ઉતારવો. જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે નવા બ્લોગમાં. તો કેટલા દિવસ પછી આપણે મળી ગયા છે નવા બ્લોગમાં. તો મિત્રો જો બ્લોગ ગમે તો એક સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવી દેજો. અને આ બ્લોગમાં તો કાંઈ ખાસ નથી, પણ આ બ્લોગ તમે જોજો, આપણે ખાસ બનાવવા ટ્રાય પૂરી કરશું બરોબર. તો અત્યારે સવારમાં આપણે બ્લોગ મસ્ત 8:30 જેવું થયું છે. હા 8:30 થયો છે. તો આપણે 8:30 બ્લોગ ચાલુ કર્યો છે આપણે. અને છે ને અત્યારે આપણે નાસ્તો તો આપણે કરી લીધો છે, પહેલાં નાસ્તો કરી લીધો છે. અને વ્લોગ ઉતારવાનો એટલે પછી મેં ઉતાર્યો નહીં, બહુ સવારમાં સાયકલ મોડું હું. અને મિત્રો તમને ખબર જ હશે કે આપણે આ સાયકલ 300 રૂપિયામાં લીધી હતી. તમને ખબર હોય તો આપણે ખબર ઓલો મિની વ્લોગ મૂક્યો હતો, અને ન જોયો હોય ને તો જોતા આવજો મિની વ્લોગ. અને હે ને આપણે આ સાયકલ 300 રૂપિયામાં લીધી છે. આ મૂળ હે ને મિત્રો મારો એક ભાઈબંધ છે ને એની જ સાયકલ છે. તો હવે એ ભંગારમાં દઈ દઈને અમે લઈ લીધી. એમાં એવું થયું છે એવું બધું. અને ઉપર એક સાયકલ પડી છે આપણી, અને આ બીજી આવી ગઈ છે સાયકલ. તો આમાં વધારે ખર્ચો છે ને. આ જયદીપભાઈ પણ આવી ગયા. જયદીપ અહીંયા આવ્યો તો જયદીપભાઈને આ છે ને મચકોડ આવી ગયો છે હાથમાં. દેખાડ તો કયા હાથમાં આવી ગયો? હાથમાં છે ને હોજો ચડી ગયો છે ભાઈને. અને અત્યારે સવારમાં જવાનું હોય ને તારે દેખાડવા નથી જવાનું? કેન્સલ એવું છે? તો સારું, હવે એ તો કદાચ ક્યારે જવાનું, પછી ક્યારે જવાનું છે? હવે જયદીપ 12 વાગે જાય છે જયદીપભાઈ. અને એને છે ને હાથમાં ખબર ને આ કંઈક મચકોડ આવી ગયો, કેવી રીતે આવ્યું આપણને કાંઈ ખબર નથી હવે. અને મિત્રો આ જે સાયકલ છે ને એ તમે એકવાર જોજો. આ એક આ સીટ નખાવાની, આમાં ખર્ચો બહુ છે. એક આ ટાયરા જો હા મુંડા થઈ ગયા, ટાયર હા હા આવી ગયા. અને આમાં ખર્ચો એ વધારે, આમાં ખર્ચો એ ખબર ન પડતી, ઓલામાં ખર્ચો એ. અત્યારે ને આપણે લઈને જેવી કંઈ કાંટો મારો બરોબર. તો ચાલો સૌથી પહેલાં આને કાઢી લઈએ બાય. સાયકલ મિત્રો બહાર કાઢી લીધી છે ને હાલો હવે આપણે નીકળ્યો આંટો માર્યો. જોઈએ ક્યાં જઈએ આપણે. સાયકલ લઈને પહેલાં તો નીકળવી, પછી જ ખબર પડે ને. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મંદિરે. તો હવે અહીંયા દર્શન કરવી, પછી પાછા ઘર બાજુ જઈએ. ચાલો લેટ્સ ગો. દર્શન મસ્ત મજાના થઈ ગયા છે મિત્રો, અને આવી ગયા છે આપણા ઘરે. અને મિત્રો હમણાં મિત્રો તમને એક વાત કહીશ હું, તો જરીક ખમજો બરોબર. તો અત્યારે છે ને મિત્રો આપણે ઘરે તો આવી ગયા, પણ હજી એક કામ છે, તો એ પેલા એ પતાવી દેવી. શું કામ છે તમને જો પેલા દેખાડો મિત્રો. એ કામ આમાં છે. તો જો આ રહ્યું. તો છે ને થોડીક આપણે પેટ પૂજા કરી લઈએ, ભૂખ લાગી છે ક્યાંની, એટલે હે ને થોડોક નાસ્તો કરી લઈએ. આ તો મંગાવી લીધે તે ચાલો થોડોક નાસ્તો કરી લેવી. મેં તો તમને જે વાત કહેતો ને એ છે કે આપણે એક વસ્તુ મંગાવવાની છે, પણ હું અત્યારે તમને નહીં કહું તો એટલે સોરી, પણ આગલા તમને કહીશ. કેમ કે અત્યારે જો હું કહી દઈશ તો એનું મહત્વ નહીં રહે, સમજ્યા? તો આગલા વિડીયો તમને હું જરૂરથી કહીશ. અત્યારે હમણે પૈસા લઈ લઉં અને પછી વસ્તુ આપણે ઓનલાઈન મંગાવવાની છે. અને આગલા વિડીયોમાં એ વસ્તુ આવી જાય એટલે હું તમને જરૂરથી એનું રિવ્યૂ કરાવી દઈશ બરોબર. તો ચાલો લેટ્સ ગો. ભાઈ પણ આવી ગયા છે ને દેખાડતો પાટો બાંધાવી દીધો ને. જો હાથમાં પાટો બંધાઈ દીધો ને ભાઈ હોસો ચડી ગયો છે. કેવી રીતના થયું આ બધું આવું? અરે અરે ધ્યાન રાખે મારો ભાઈ. હવે જો દેખાડા મરખો દેખાડા. પાટો હે ને દુખે તો પછી આજ ફોન રહેવા દેજે, આજ નહીં જતો. અબે સાલે ટીવી જો, આજ ફોન તને દુખે ને આજ ફોન નહીં જોતો હોને. ઓકે ચાલો ટીવી જો ચાલુ કરી. ભાઈ 5:30 હોન્ડા સી. તો મિત્રો અત્યારે આપણે વ્લોગ ઉતાર્યો. કેમ કે હે ને મિત્રો વચ્ચે આપણે જમવા ગયા હતા, બહાર જમણવારનું આવ્યું હતું ને, તો આપણે પછી જમવા વહી ગયા હતા. અને મિત્રો એવી વસ્તુ નામ જો, અરે બાબા ફૂલ પેટ એટલું જમાઈ ગયું ને, પછી ઘસ ઘટાત હોઈ ગયો અને ઠેઠ જાગ્યો છું હું. તો હે ને મિત્રો અત્યારે ઠેઠ બ્લોગ સાર કર્યો. હા બીજું તો ઘર ભેગું થાને ભાઈ એન્ટ્રી ન પાડતો. તમારો ભાઈ હે ને જમીન અરે જોડાયેલો માણસ છે, જોડાયેલો સોંટેલો માણસ, સોંટેલો જો સોંટેલો છું જો બરાબર. તો હાલો હવે આગળ કન્ટિન્યુ રહ્યો. તો અમારા ભાઈ છે ને હાથ દુખે ને તોય ભાઈ મૂકતા નથી. હવે જયદીપ તને દુખતો ને હાથ દુખે તોય કેમ રમે તું? હે તોય ભાઈ ગેમ રમે રાખે છે. હવે આને શું કરું ભાઈ? હાથ દુખે તો ગમે દુખે મિત્રો, એને ગેમ એટલે ગેમ રમવા જોઈએ જ તે. હાથ દુખે પગ દુખે એને
કોઈ વાંધો નહીં, હાલો હવે એને તો જાવ દેવી. હવે હે ને અત્યારે આપણે ઘડીક છે ને આપણે ફોનને ચાર્જિંગમાં મૂકી દેવી, કેમ કે ચાર્જિંગ છે ઓછું. તો હે ને અત્યારે પછી ચાર્જિંગ થઈ જાય એટલે આપણે પછી 12 આંટો મારો છે. તમને હે ને ક્યાં લઈ જાઉં, ઓળખો ભોજાવદીની વાવકો લઈ જાય, પણ અંદર નહીં લઈ જાઓ બરાબર, બહારથી તમને દેખાડીશ. કેમ કે ના મિત્રો છે ને બહુ જવાય નથી, આમ તો નથી જ જવું, નહીં આવું નથી જવું ભાઈ. એ ઓલા બાપુ છે ને બહુ ખતરનાક છે ભલા મારા મિત્રો, એટલે છે ને આમાં નથી જવું આપણે. કેમ કે કોઈક નવા બાપુ આવ્યા છે, બાપુ વિશે એટલે એમ નથી મિત્રો, તમને એમ લાગે કોલા હે નહીં, એ થોડાક આમ કઠણે આમ તુકારે વાત કરે ને મિત્રો, એટલે બીજા આગળ આપણે કંઈક જોઈશું બરોબર. તો કન્ટિન્યુ. તો મિત્રો આપણા ઘરે એક મહેમાન આવે છે, કોઈને કહેતા નહીં, હું તમને કહું કોણ છે કહો. ઓળખતા હતી જો ભાઈને, અને ચહેરો દે આમ મોઢું દેખાડ્યું, ધૂલો આવ્યો છે. તો આમ બે હે ને અત્યારે ભૂખ લાગી હતી ને, તો એ ભાત લઈ લીધા ને મેં શાક લઈ લીધું, બે અત્યારે જમવા બે ગયા છે. મજા આવે છે? શાક ખાવું છે? લે લે લા, મહેમાન છે, અરે મહેમાન છે, શાક ખા લે. ભાત ના એવાય હો, ભાત નો એવાય. અને આ જો જેઠાલાલ હારવાર ચાલુ કર્યું, મને સોંટે છે હવે. એ આ ભાઈને નેટ ચાલુ હે ભાઈ, તે ઓલા રૂમમાં જાવ ને ભગવાનથી હાલ તો હાલ હોય. મિત્રો રાઈટ થઈ ગઈ છે, તો મેં કીધું હે ને અત્યારે આપણે પહેલાં એક ક્લિપ લઈ લઈએ, પછી ચાર્જિંગ અત્યારે ઓછું છે એટલે મેં કીધું પછી એને ચાર્જિંગ થઈ જાય પછી ક્લિપ લઈશું. તો અત્યારે મિત્રો અત્યારે લગીને હું વાંચતો હતો અને લગભગ 2-3 પ્રશ્નો વાંચ્યા છે. મારે કાલે ગુજરાતીનું બીજું પેપર દેવા જવાનું છે, હમણાંથી પરીક્ષા હાલે છે, તમને ખબર છે કદાચ તમારે હાલતી હોય, કોઈક વિદ્યાર્થી જોતા હોય તો અત્યારે મિત્રો છે ને 2-3 પ્રશ્નો વાંચ્યા, પણ હજી વાંચવાનું બાકી છે. મેં એક ક્લિપ લઈ લો પછી વાંચવા બે જાવ. અને આ જો બધો સામાન આમનામ પડ્યો છે, આ બધી મારી બુકોની બધું એમનામ પડ્યું છે. તો હે ને આને છે ને અત્યારે આજ તો મેં તો એમ કે આને છે ને મિત્રો પરીક્ષા પૂરી ન થાય ને ત્યાં લગીને હલાવવાનું નથી, કેમ કે આ બધું આવડું થઈ જાય, ગોતવામાં બહુ તકલીફ થાય. તો આને ભલે એમને બધું, અને પરીક્ષા પૂરી થઈ જાય ને એટલે આપણે તરત દફતરમાં બધું સંકેલ લેવાનું છે, નકર મમ્મી ખીજાય છે. એટલે ચાલો હવે આગળ કન્ટિન્યુ રહો. આ ચાર્જિંગમાં મૂકી દો. તો આ મારા પપ્પા લખે છે લગ્નનો સાનલો, જે યાદ આવી લખતા જાય છે. અને આ બધા હુતા સાંઈકોર